કેમ છો મિત્રો? હું એનપી સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જીપીએમસી એક્ટ શીખી રહ્યા છીએ, બરાબર? જીપીએમસી એક્ટ 1949 શીખી રહ્યા છીએ. એમાં 31 ભાગ છે અને આ 31 ભાગોમાંથી કુલ 9 ભાગ આપણે જોઈ ગયા છીએ. જો તમે એ ન જોયા હોય તો પહેલાં તમે એ જોઈ શકો છો, બરાબર? આપણું જે યુટ્યુબ ચેનલ છે એમાં જે પ્લેલિસ્ટ છે એની અંદર એક એસએમસી સ્પેશિયલ કરીને એક પ્લેલિસ્ટ બનાવેલું છે અને એમાં જીપીએમસી એક્ટ માટેના પહેલેથી લઈને છેક 9મા ભાગ સુધીના તમામ વિડીયો મૂકેલા છે. આજે આપણે 10મો ભાગ જોવાના છીએ મિત્રો. ઓકે, હવે આ 10મા ભાગની અંદર છે શું? તો કે જે કોર્પોરેશન જે છે, મ્યુનિસિપલ કોર્પોરેશન, એ ઉછીના નાણાં લે તો ઉછીના નાણાં લેવા મતલબ કે કોઈ ઉછીની લોન લે છે તો એની ભરપાઈ કેવી રીતે કરે છે, જો લોન લે છે તો એની સામે એ શું જામીનગીરીમાં આપે છે, બરાબર? તો એ બધું આપણે જોવાના છીએ, બરાબર? તો આ 10મો ભાગ સ્પેશિયલ એના માટે છે કે જો મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ લોન લે છે તો કઈ કઈ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે. ઓકે, તો ચાલો શરૂ કરીશું. ઓકે, અહીંયા શું છે તો કે જ્યારે ધિરાણની સત્તા મતલબ કે કોઈ કોર્પોરેશન ધિરાણ માગે છે, મતલબ કે કોઈ અન્ય સંસ્થા જોડેથી કો તો પછી ગવર્મેન્ટ જોડેથી, ગુજરાત સરકાર જોડેથી ધિરાણ માગે છે, મતલબ કે લોન લે છે, તો એના માટે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી ફરજિયાત જરૂરી છે, બરાબર? આ તમારા માટે આઈએમપી છે. આ ખાસ યાદ રાખજો. ધિરાણની સત્તા કોની છે? મતલબ કે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરીની જરૂરિયાત છે, બરાબર? હવે કોઈ લોન લે છે કોઈ કોર્પોરેશન, તો એની સામે જામીનગીરીમાં શું રાખશે? તો કે પોતાની સ્થાવર મિલકત રાખી શકે, કોઈ કરવેરા રાખી શકે, કરવેરાની કોઈ કિંમત હોય એ રાખી શકે, અથવા તો ટ્રાન્સપોર્ટની અંદર જે આવક થતી હોય એ રાખી શકે, અથવા તો પોતાના જે ડિબેન્ચર્સ હોય એ રાખી શકે, બરાબર? તો આ 4 વસ્તુઓ એ જામીનગીરી ઉપર રાખી શકે છે. કોણ? તો કે કોર્પોરેશન, કે જેને લોનની જરૂર હોય અને એ લોન માગતી હોય ત્યારે આ જામીનગીરીની જરૂર હોય છે. આ ખાસ યાદ રાખજો. હવે ધિરાણ કરવું હોય મતલબ કે કોઈ લોન લેવી હોય તો શેના માટે લેશે? તો કે કાયદાના અમલીકરણ માટેના ખર્ચાઓ, બરાબર? કોર્પોરેશન દ્વારા કોઈ કાયદો બનાવવામાં આવ્યો હોય અને એ કાયદાનું અમલીકરણ માટે એના જોડે પૂરતા પૈસા ના હોય તો એ શું કરશે? તો કે લોન લેશે, બરાબર? તો કાયદાના અમલીકરણ માટેના ખર્ચા, અગાઉ લીધેલી લોનની પુનઃ ચૂકવણી. કેટલીક વખત એવું પણ થાય કે કોર્પોરેશન દ્વારા પહેલાં લોન લીધેલી હોય અને એ લોન ચૂકવવાની બાકી હોય, એનું વ્યાજ ચૂકવવાનું બાકી હોય, તો એ ચૂકવવા માટે પણ એ ફરીથી લોન લઈ શકે છે. ઓકે, તો એના માટે કાયદામાં દર્શાવેલ સામાન્ય હેતુઓ, મતલબ કે કાયદાની અંદર જે સામાન્ય હેતુઓ દર્શાવેલા છે તો એના માટે પણ કોર્પોરેશન લોન લઈ શકે છે, બરાબર? ઓકે, ચલો આગળ જોઈએ. હા, અહીંયા બીજું શું છે તો કે માત્ર કાયમી કામ માટે 60 વર્ષની મહત્તમ સમય મર્યાદા. નવી લોન માટે પણ આ જ મર્યાદા લાગુ. મતલબ કે કોઈ લોન લે છે, જે મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ કોઈ લોન લે છે તો એ કેટલી સમય મર્યાદા સુધી લાગુ પડશે? તો કે મેક્સિમમ 60 વર્ષની સમય મર્યાદા સુધી લાગુ પડશે, એના પછી એ નહીં લાગુ પડે, બરાબર? અહીંયાથી 60 વર્ષ અમારે ખાસ યાદ રાખવાના છે. ઓકે, લોન ચૂકવણીની 6 મુખ્ય પદ્ધતિઓ. હવે કોઈ કોર્પોરેશન લોન લેતો છે, બરાબર? હવે એ લોનને એ ચૂકવવી હોય તો કઈ કઈ પદ્ધતિથી એ ચૂકવી શકે? સૌથી પહેલાં તો સિકિંગ ફંડ દ્વારા. આ સિકિંગ ફંડ કલમ 112 હેઠળ ઊભું કરાયેલું એક ફંડ છે. અહીંયા આ જે કલમ 112 છે એ મોસ્ટ આઈએમપી છે મિત્રો, બરાબર? તો તમારે ખાસ યાદ રાખવાની છે કલમ 112, કે જેના અંતર્ગત આ સિકિંગ ફંડની રચના કરવામાં આવી છે. હવે સિકિંગ ફંડ કોને કહીશું? જો આપણે પહેલાં એક વાત ચર્ચા કરી ગયા છીએ આગળના વિડીયોમાં કે
જે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય છે એ પોતાની જે ઇન્કમ હોય, જે એમને ટેક્સ દ્વારા મેળવેલી હોય કે અન્ય કોઈ દંડ દ્વારા મેળવેલી હોય, કોઈ પણ ઇન્કમ હોય એ મ્યુનિસિપલ ફંડમાં જમા થાય છે, બરાબર. હવે એ મ્યુનિસિપલ ફંડમાંથી કેટલાક પૈસા એ સિકિંગ ફંડની અંદર રોકે છે, બરાબર. તમે પોતાનું જ ઉદાહરણ લઈ લો. ધારો કે તમે ગાડીની લોન લીધેલી છે, બરાબર. તો એ રહી 5 લાખની લોન હોય અને તમારી ઇન્કમ 50,000 હોય, તો તમે શું કરશો? તો કે એ લોન ભરવા માટેના સૌથી પહેલાં એ જે પૈસા છે એ સાઈડમાં કરી દેશો અને એના સિવાયના જે પૈસા છે એમાંથી તમે જે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ એ લાવશો અને બીજા પૈસાની ખર્ચ કરશો, બરાબર. પણ જે લોન ભરવા માટેના જે પૈસા છે તો એ તો તમારે સાઈડમાં રાખવા જ પડશે. બસ કોર્પોરેશન પણ એ જ કરે છે. એનું જે મ્યુનિસિપલ ફંડની અંદર જે આવક થાય છે એની અંદરથી અમુક પૈસા એને લોન ભરવા માટે અલગ રાખેલા હોય છે અને એના જ આપણે કહીશું સિકિંગ ફંડ. ઓકે, ખબર પડી ગઈ? તો આ લોન ચૂકવણીની 6 મુખ્ય પદ્ધતિઓમાં એક છે આ સિકિંગ ફંડ દ્વારા, મતલબ કે સિકિંગ ફંડની અંદર જેટલા પૈસા પડ્યા હોય એમાંથી એ લોન ભરી શકે. બીજું કઈ રીતે? તો કે સમાન હપ્તા. કયા? તો કે મુદ્દલ પ્લસ વ્યાજની એક સરખી ચૂકવણી. મોસ્ટલી અત્યારે જે આપણે બધા લોન લેતા હોઈએ છીએ એમાં જે આપણે ભરપાઈ કરીએ છીએ એ આવી રીતે જ કરીએ છીએ. હા, મુદ્દલ પ્લસ વ્યાજ. શરૂઆતની અંદર આપણે લોન લઈએ એટલે આપણું મુદ્દલ હાવ ઓછું હોય, વ્યાજ વધારે હોય. ધીમે ધીમે આગળ જતા જઈએ એમ મુદ્દલ આપણું વધતી જાય અને વ્યાજ ઓછું થતું જાય. એવી જ રીતે સમાન હપ્તાની અંદર કોર્પોરેશન પણ લોનની ચૂકવણી કરશે, ભરપાઈ કરશે. બીજું શું છે? તો કે સમાન મુદ્દલની ચૂકવણી. માત્ર મુદ્દલની એક સરખી ચૂકવણી કરવામાં આવે. મતલબ કે એના ઉપર કોઈ વ્યાજ ના હોય એવી જગ્યાએથી લોન લીધી હોય કોર્પોરેશને કે જેના ઉપર કોઈ વ્યાજ જ ભરવાનું નથી, તો એ જેટલી મુદ્દલ એને લીધી હોય એટલા મુદ્દલની સમાન હપ્તાની અંદર એની ચૂકવણી કરી દેશે, બરાબર. તો આ રીતે એ લોનની ચૂકવણી કરે છે. એના પછી છે વાર્ષિક ડ્રો દ્વારા. નિયત દિવસ પહેલાંની લોન માટે અમલી પદ્ધતિ મુજબ, મતલબ કે અમુક ચોક્કસ દિવસ નિયત કર્યો હોય અને એના પહેલાં એ લોન ભરપાઈ કરી દે તો એવી રીતે પણ લોનની ચૂકવણી કરવામાં આવે છે. નવી લોન લઈને, એટલે કે જે જૂની લોન જે છે એ રહી ચૂકવવા માટે થઈને ફરીથી પાછી નવી લોન લેશે, બરાબર. તો એ રીતે પણ ચૂકવણી કરી શકાય. ઓકે. અથવા તો મિશ્ર પદ્ધતિથી, આંશિક સિકિંગ ફંડમાંથી અને અંશતઃ નવી લોનમાંથી. મતલબ કે કોઈ લોન પહેલાંથી લીધેલી હોય અને એમાંથી કેટલીક લોનના પૈસા ભરવાના બાકી હોય, તો શું કરશે? તો કે એમાંથી જેટલા ભરવાના બાકી હશે પૈસા એમાંથી કેટલોક ભાગ એ સિકિંગ ફંડ દ્વારા ચૂકવશે અને કેટલાક ભાગની પાછી ફરીથી નવી લોન લેશે, બરાબર. તો એ રીતે પણ જે મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ પોતાની લોન ચૂકવી શકે છે. તો આ 6 અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ દર્શાવવામાં આવેલી છે. ઓકે, ચાલો આગળ જોઈએ. સિકિંગ ફંડની કાર્યપ્રણાલી રચનાથી રોકાણ સુધી. જો આ જે સિકિંગ ફંડ આપણે જોઈ ગયા એની સ્થાપના શેના અંતર્ગત થાય છે? તો કલમ 112 હેઠળ ફરજિયાત એની રચના કરવી જરૂરી છે. હવે એની અંદર પૂરતી રકમ જમા કરેલી હોવી જોઈએ. ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે તમામ ખર્ચ કાપ્યા પછી સમયસર લોન ભરપાઈ કરવા માટે પૂરતી રકમ એની અંદર હોવી જોઈએ સિકિંગ ફંડની અંદર, બરાબર. બીજું કે જમા કરવાની રકમ 1 મહિનાની અંદર જાહેર જામીનગીરીઓમાં રોકાણ કરવી ફરજિયાત છે. મતલબ કે આ સિકિંગ ફંડની અંદર જે જમા થયેલી જે રકમ હોય એ રકમને 1 મહિનાની અંદર એ જે રકમ છે એને 1 મહિનાની અંદર જાહેર જામીનગીરીઓમાં રોકાણ કરવી ફરજિયાત છે. મતલબ કે સિકિંગ ફંડની અંદર જે પૈસા ભેગા થયા હોય એને 1 મહિનાની અંદર કોઈ એવી જગ્યાએ રોકાણ કરે જામીનગીરીની અંદર કે એમાંથી પાછા બીજા પૈસા ઉત્પન્ન થાય, બરાબર. તો એ રીતે 1 મહિનાની અંદર રોકાણ કરવું ફરજિયાત છે. શરત શું છે? તો કે જમા કરવાનું બંધ કરવા બાબત. હવે સિકિંગ ફંડની અંદર પૈસા જમા ક્યારે બંધ કરી શકાય? જો ભવિષ્યનું વ્યાજ લોન ભરપાઈ કરવા પૂરતું થઈ જાય તો રાજ્ય સરકારની મંજૂરીથી વધુ રકમ જમા કરવાનું બંધ કરી શકાશે. કોની? રાજ્ય સરકારની મંજૂરીથી. ખબર પડી?
હવે લોન એમને ચૂકવવાની છે, તો સિકિંગ ફંડની અંદર એટલા પૈસા જમા થઈ જાય કે જેનાથી એ લોન ભરપાઈ થઈ જશે, તો એના પછી સિકિંગ ફંડની અંદર પૈસા નાખવાની જરૂર નથી એમ કહેવામાં આવ્યું છે. પરંતુ એના માટે રાજ્ય સરકારની મંજૂરીની જરૂર પડશે. ઓકે, તો અહીંયા એક ખાસ ધ્યાન રાખજો. ચાલો આગળ જોઈએ. હવે સિકિંગ ફંડ જે છે, હવે કોઈ ફંડ બનાવ્યું છે, જેમ આપણે મ્યુનિસિપલ ફંડ હતું તો એના માટે પણ એક ઓડિટ હતું, બરાબર. તો એવી જ રીતે સિકિંગ ફંડના માટે પણ ઓડિટ અને વધારાની રકમનો ટ્રાન્સફર કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. હવે આ જે સિકિંગ ફંડ જે છે મિત્રો, સિકિંગ ફંડ તો તમને ખબર પડી જ ગઈ હશે, બરાબર. તો આ સિકિંગ ફંડ જે છે એની વાર્ષિક તપાસ કોણ કરશે, મતલબ કે વાર્ષિક એનું ઓડિટ કોણ કરશે, તો કે એકાઉન્ટન્ટ જનરલ બોમ્બે કરશે, બરાબર. એજી કચેરી, એને આપણે એજી કચેરી કહીએ છીએ ગવર્મેન્ટની ભાષામાં, એજી કચેરી, એકાઉન્ટન્ટ જનરલની કચેરી, બરાબર. આપણા ગુજરાતની અંદર આ એજી કચેરી ક્યાં આવેલી છે, તો કે એક અમદાવાદમાં આવેલી છે અને બીજી રાજકોટમાં આવેલી છે. ઓકે, અને આ જે એજી કચેરી જે હોય છે એ સેન્ટ્રલની હોય છે, સેન્ટ્રલ લેવલથી એનું હેન્ડલિંગ થતું હોય છે, બરાબર. તો આ જે સિકિંગ ફંડ જે છે એની વાર્ષિક તપાસ કોણ કરશે, તો કે એકાઉન્ટન્ટ જનરલ બોમ્બે. ફંડમાં રહેલી રોકડ અને જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવું, જેથી ખાતરી થાય કે નિયમિત રોકાણ અને અંદાજિત વ્યાજદર મુજબ રકમ પૂરતી છે કે નથી, એ માટેનું આ એકાઉન્ટન્ટ જનરલ એનું ઓડિટ કરશે. ઓકે, હવે એક સિકિંગ ફંડ બનાવ્યું છે અને મ્યુનિસિપલ ફંડમાંથી સિકિંગ ફંડમાંથી પૈસા જમા થાય છે. સિકિંગ ફંડ શેના માટે હોય છે, તો કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ લોન લીધેલી હોય અને એ લોનની ભરપાઈ કરવા માટે બનાવેલું હોય છે. હવે સિકિંગ ફંડની અંદર વધારાની રકમ હોય, મતલબ કે વધારાની રકમ જમા થઈ ગઈ છે, કોઈ લોન ભરપાઈ કરવાની બાકી છે, એવી 5 કરોડની લોન ખાલી ભરપાઈ કરવાની બાકી છે, બરાબર, ધારો કે. પરંતુ સિકિંગ ફંડની અંદર 6 કરોડ ભેગા થઈ ગયા છે, તો વધારાના 1 કરોડનું શું કરવાનું એ અહીંયા જણાવેલું છે. જો મૂલ્ય જરૂરી રકમ કરતાં વધુ હોય તો એકાઉન્ટન્ટ જનરલ પ્રમાણપત્ર આપશે. આ તમારે યાદ રાખવાનું છે કે સિકિંગ ફંડની અંદર કોઈ જે મૂલ્ય જે છે એ જરૂરી રકમ કરતાં વધી જાય તો એને પ્રમાણપત્ર કોણ આપશે, તો કે એકાઉન્ટન્ટ જનરલ. અને બટ ઓબ્વિયસ છે કે એકાઉન્ટન્ટ જનરલ જો એનું ઓડિટ કરતા હોય તો એ જ એની દેખરેખ રાખી શકે, મતલબ કે એ જ કહી શકે કે આની અંદર જે પૈસા છે એ ઇનફ છે કે નથી, બરાબર. તો એકાઉન્ટન્ટ જનરલ એની પ્રમાણપત્ર આપશે અને ત્યારબાદ કોર્પોરેશન તે રકમને ફરી પાછી મ્યુનિસિપલ ફંડમાં ટ્રાન્સફર કરી શકશે, બરાબર. તો અહીંયાથી એ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સિકિંગ ફંડમાં જે વધારાની રકમ રહી હોય એ ક્યાં ટ્રાન્સફર થશે, તો કે મ્યુનિસિપલ ફંડની અંદર ફરી પાછી ટ્રાન્સફર થશે. ઓકે, તો આ જે સ્લાઇડ છે એ તમારા માટે આઈએમપી છે. કેમ કે એક એ પ્રશ્ન પૂછી શકે કે સિકિંગ ફંડનું ઓડિટિંગ કોણ કરશે, તો કે એકાઉન્ટન્ટ જનરલ. હવે જરૂરી મૂલ્ય કરતાં વધારે રકમ ભેગી થઈ હોય તો એના માટે પ્રમાણપત્ર કોણ આપશે, તો કે એકાઉન્ટન્ટ જનરલ. અને જો વધારાની રકમ જે હોય સિકિંગ ફંડની એ ક્યાં જમા થશે પાછી, તો કે મ્યુનિસિપલ ફંડની અંદર, બરાબર. તો અહીંયા આ સ્લાઇડ તમારા માટે આઈએમપી રહેશે. ઓકે, ચાલો. એના પછી વહીવટી નિયંત્રણો અને જપ્તીની સત્તા. તો આની અંદર શું છે, તો કે ધારો કે કોઈ કોર્પોરેશન જે છે એ લોન લે છે અને પછી એવું થાય છે કે લોન ચૂકવણી કરતી જ નથી. ઘણી જગ્યાએ આપણી પાસે પણ એવું થતું હોય છે, આપણે સાંભળતા પણ હોઈએ છીએ કે લોન ઉપર તમે ગાડી લાવો અને તમે પછી એની ભરપાઈ ના કરો એટલે બેંકવાળા શું કરે, તો કે ગાડીને ખેંચીને લઈ જાય, બરાબર, પાછી. બસ એવું જ કંઈક અહીંયા છે કે લોન ન ચૂકવવા પર જપ્તીની સત્તા. જો લોન ખુદ રાજ્ય સરકારે આપી હોય તો, ધારો કે કોઈ લોન રાજ્ય સરકાર દ્વારા જ આપવામાં આવેલી હોય તો રાજ્ય સરકાર પોતાની રીતે જ ફંડ જપ્ત કરી શકે, મતલબ કે રાજ્ય સરકાર
પોતે જાતે જ એ જે ફંડ હોય એ ફંડને જપ્ત કરી શકે છે. બરાબર. હવે લોન કોઈ રાજ્ય સરકારે નથી આપી, પરંતુ કોઈ સંસ્થાએ આપેલી હોય તો ધિરાણકર્તાની અરજી પર રાજ્ય સરકાર મ્યુનિસિપલ ફંડ કે ટ્રાન્સપોર્ટ ફંડ જપ્ત કરી શકે. મતલબ કે જેને લોન આપેલી હોય એ અરજી કરે તો રાજ્ય સરકાર મ્યુનિસિપલ ફંડ કે ટ્રાન્સપોર્ટ ફંડ એ જપ્ત કરી શકે છે. બરાબર. તો અહીંયા આ તમારે આટલું યાદ રાખવાનું છે. હવે ડિબેન્ચર કૂપનની પ્રમાણભૂતતા. હવે ધારો કે કોઈ ધિરાણ ઉપર આપેલા પૈસા હોય, બરાબર, લોન લીધેલી હોય મ્યુનિસિપલ કોર્પોરેશનની, તો એની સામે મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરે છે? પોતાનું ડિબેન્ચર આપે છે. બરાબર. એક જામીનગીરી આપે છે. તો આ જે કૂપન હોય છે એના ઉપર 2 સત્તાધીશોની સાઇન ફરજિયાત છે. આ સાઇન તમારે ખાસ યાદ રાખવાની છે મિત્રો. બરાબર. કોની સાઇન હશે? તો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. બરાબર. આપણે સ્ટેન્ડિંગ કમિટી પહેલાં જોઈ ગયા છીએ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બીજા છે કમિશનર, જે મ્યુનિસિપલ કમિશનર હોય છે એ. બરાબર. તો આ બંને વ્યક્તિઓની સાઇન ખાસ જરૂરી છે ડિબેન્ચરની કૂપન ઉપર. બરાબર. સહીઓ યાંત્રિક પ્રક્રિયા દ્વારા કોતરણી કે છાપેલી હોઈ શકે છે. બરાબર. કોઈ યાંત્રિક પ્રક્રિયા દ્વારા કોતરણી કે છાપેલી કોઈ સહી હોય તો પણ એ ચાલી શકે છે. પરંતુ આ કોની સાઇન જરૂરી છે ડિબેન્ચર કૂપન ઉપર? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કમિશનરની સાઇન જરૂરી છે. ઓકે. તો આ સ્લાઇડ પણ તમારા માટે આઈએમપી રહેશે. હવે આગળ જોઈએ વાર્ષિક રિપોર્ટ અને વિધાનસભા શું છે આની અંદર. તો કે જે કમિશનર જે છે એ દર વર્ષને અંતે વાર્ષિક પત્રક તૈયાર કરશે. બરાબર. અહીંયાથી એક પ્રશ્ન પૂછાઈ શકે કે દર વર્ષના અંતે વાર્ષિક પત્રક તૈયાર કોણ કરે છે? તો કે કમિશનર કરે છે. એ આપશે કોને? તો કે નાણાપંચને. નાણાકીય બાબતોની સમીક્ષા અને કાયદાકીય ભલામણો કરશે. બરાબર. અને નાણાપંચ શું કરશે? તો કે રાજ્ય વિધાનસભા સમક્ષ એને રજૂ કરશે. નાણાપંચની દરેક ભલામણ અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પગલાં, સ્પષ્ટીકરણ, મેમોરેન્ડમ ફરજિયાતપણે રાજ્ય વિધાનસભા સમક્ષ રજૂ કરવાની રહેશે. બરાબર. તો નાણાપંચ એને રાજ્ય વિધાનસભા સમક્ષ રજૂ કરશે. ઓકે. અહીંયાથી એક પ્રશ્ન આ સ્લાઇડમાંથી પૂછાઈ શકે કે દર વર્ષના અંતે વાર્ષિક પત્રક તૈયાર કરવાની સત્તા કોની છે? તો કે કમિશનરની છે. ચાલો, એના ઉપર છે શેષ, વિશેષ શેષ અથવા તો ઉપકરની ગણતરી. મહેસૂલી દર અને પાણીનો દર. જો જમીન મહેસૂલ ઉપર શેષ, શેષ એટલે કે ઉપકર, મતલબ કે તમે જે કર ભરો છો એના ઉપર પણ નવો બીજો વધારાનો કર. બરાબર. તો જમીન મહેસૂલ ઉપર કેટલો ઉપકર લગાવવામાં આવે છે? તો કે દરેક 1 રૂપિયા પર 50 પૈસા જેટલો ઉપકર લગાવવામાં આવે છે. સામાન્ય જમીન મહેસૂલ અને નાના ખેડૂત દ્વારા ચૂકવવા પાત્ર મહેસૂલ ઉપર તે લાગુ પડેલ હોય છે. બરાબર. એવી જ રીતે જેમ અહીંયા જમીન મહેસૂલ ઉપકર હતો, એવી જ રીતે પાણીના દર ઉપર શેષ, મતલબ કે દરેક 1 રૂપિયા પર વધુમાં વધુ 20 પૈસા જેટલો શેષ લાગુ પડે છે. બરાબર. જમીન મહેસૂલ હોય તો 50 પૈસા જેટલો, અને જો પાણી દર પર શેષ હોય તો 20 પૈસા જેટલો ઉપકર લાગુ પાડવામાં આવે છે. અને શેના અંતર્ગત? તો કે બોમ્બે ઇરિગેશન એક્ટ 1879 હેઠળ વસૂલાતો પાણીનો દર છે. બરાબર. અહીંયા તમારે યાદ શું રાખવાનું ખાલી? તો કે જમીન મહેસૂલ માટે 1 રૂપિયા પર 50 પૈસા અને પાણીનો દર માટે 1 રૂપિયા પર 20 પૈસાનો. બરાબર. કઈ રકમો પર શેષ નહીં લાગે એ ખાસ યાદ રાખજો. તો અહીંયાથી એક પ્રશ્ન એ પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ રકમ પર શેષ લાગતો નથી, અથવા તો કઈ રકમ ઉપર શેષ લાગે છે, એ રીતે પૂછાઈ શકે. તો કે મ્યુનિસિપલ દ્વારા કોઈ દંડ અથવા તો પેનલ્ટી કરી હોય એના ઉપર ન લાગે, ઢોર ચરાવવા માટેની ફી ઉપર ન લાગે, જો કોઈ રકમ 25 પૈસાથી ઓછી હોય તો એના ઉપર પણ કોઈ શેષ લાગતો નથી. ઓકે.
ચાલો હવે આપણે જે જોઈ ગયા એનું સાર આપણે જોઈ લઈએ. એક બાજુ ઓથોરિટી છે અને એમનો ડોમેન પાવર છે. રાજ્ય સરકારનો પાવર શું છે? તો કે પૂર્વ મંજૂરી આપવી. બરાબર. શેના માટે? તો કે જો કોઈ લોન લેવી હોય મ્યુનિસિપલ કોર્પોરેશનને, તો એના માટે પૂર્વ મંજૂરી આપશે. 60 વર્ષ શરતો નક્કી કરવી. ડિફોલ્ટ પર ફંડની જપ્તી અને શેષના દર નક્કી કરવા. આ રાજ્ય સરકારની એક પાવર છે. બીજું એકાઉન્ટન્ટ જનરલ બોમ્બે, તો કે સિકિંગ ફંડની વાર્ષિક ઓડિટ અથવા તો તપાસ કરવી. વધારાની રકમ માટે પ્રમાણપત્ર આપવું. આ એમની ફરજ આવે છે, એનો પાવર છે. કમિશનરનો પાવર શું છે? તો કે વાર્ષિક પત્રક તૈયાર કરવું. ડિબેન્ચર કૂપન પર ફરજિયાત સહી કરવી. આ કમિશનરનો પાવર છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તો કે ડિબેન્ચર કૂપન પર સિગ્નેચર કરવી. તો આ જે ડિબેન્ચર કૂપન જે હતી આપણે જોઈ ગયા, આ ડિબેન્ચર કૂપન ઉપર કોની સાઇન થતી? તો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કમિશનરની સાઇન થતી. ઓકે, તો આજે બસ અહીંયા સુધી રાખીએ. 10મો જે ભાગ છે એ આપણો પૂરો થયો છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે આગળનો ભાગ જોઈશું. બરાબર. અહીંયા સુધી તમને કેવું લાગ્યું એ ખાસ જણાવજો અને અમારી સાથે જોડાયેલા રહેજો. આ સિવાય પણ GCSRના આપણે વિડીયો મૂકતા જ હોઈએ છીએ. જીપીએમસી એક્ટ આપણે પૂરો કરવાના છીએ અને એના પછી જીપીએમસીના જે ક્વેશ્ચન છે MCQ એ પણ આપણે સાથે સાથે સોલ્વ કરવાના છીએ, જે તમારા એક્ઝામ માટે ખાસ ઉપયોગી રહેશે. બરાબર. તો જોડાયેલા રહેજો. ઓકે, થેન્ક યુ.